ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડને હરાવીને ટ્રોફી જીતી લેતા દેશભરમાં જશ્નનો માહોલ જોવા મળ્યો હતો। રવિવારે રાત્રે ટીમ ઇન્ડિયાએ વિજેતા બન્યા બાદ તમામ શહેરોમાં ક્રિકેટ ફેન્સ રસ્તા ઉપર તિરંગો લઈને નીકળી પડ્યા હતા। ભારત માતા કી જયના નારા લગાવીને આતિશબાજી કરી હતી। લોકોએ મોડી રાત સુધી જીતની ઉજવણી કરી હતી। આ જ રીતે વડોદરામાં પણ લોકો રસ્તા ઉપર ઉતરી ગયા હતા અને ભવ્ય ઉજવણી કરી હતી। જો કે માંડવી વિસ્તારમાં યુવાનોના બે ગ્રુપ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી। આ મારામારી લાંબો સમય ચાલતા તણાવ ફેલાયો હતો। જો કે ત્યારબાદ આ મામલે થાળો પડી ગયો હતો। વડોદરાના માંડવી વિસ્તારમાં જ્યારે લોકો જીતની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે યુવાનો વચ્ચે કોઈ વાતે બોલાચાલી થઈ હતી ને મામલો ગરમાઈ ગયો હતો। યુવાનોના બે ગ્રુપ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી। મારામારી ઘટનામાં યુવાનોના બે ગ્રુપ સામસામે આવી ગયા હતા, જેનાથી વાતાવરણ ગરમાઈ ગયું હતું। વાયરલ થયેલા વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે યુવાનો એટલા ઉશ્કેરાઈ ગયા હતા કે એકબીજા ઉપર રીતસર છૂટી મારામારી કરી રહ્યા હતા। જાહેરમાં રાત્રે યુવાનો વચ્ચે મુક્કાબાજી શરૂ થતાં લોકોમાં ગભરાહટ ફેલાઈ ગયો હતો। ભારતના ભવ્ય વિજય બાદ માંડવી વિસ્તારમાં હજારો લોકો તિરંગા હાથમાં લઈને નીકળ્યા હતા। રસ્તામાં પગ મૂકવાની પણ જગ્યા ન હતી ત્યારે યુવાનોના બે ગ્રુપ સામસામે આવી ગયા હતા અને મારામારી થઈ હતી। જો કે કેટલાક લોકો વચ્ચે પડ્યા હતા અને મામલો શાંત થયો હતો। આ ઘટનામાં ક્યાંય પણ વિડીયો પોલીસ જોવા મળી નથી। જાણવા મળ્યા મુજબ માંડવી વિસ્તારમાં ઉજવણીના ઉત્સાહમાં અચાનક બે ટોળા સામસામે આવી ગયા હતા અને યુવાનોના બે ગ્રુપ વચ્ચે જાહેરમાં છૂટા હાથની મારામારી થઈ હતી।